નવસારીમાં કામદારની બેદરકારીના કારણે રેલવે કર્મી ગંભીર રીતે ઘાયલ થવાની ઘટના સામે આવી છે। નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેક પર કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ટ્રેક પર કામ કરતો કામદાર ભારે ભરખમ હથોડો ટ્રેક પર ભૂલી ગયો હતો, જેના પરથી ટ્રેન પસાર થતા હથોડો ઉડીને રેલવે કર્મીને વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો। ટ્રેક પર પડેલા હથોડા પર સુપરફાસ્ટ તેજસ એક્સપ્રેસ પસાર થઈ હતી, જેથી હથોડો ઉડીને રેલવે પ્લેટફોર્મ પર ઉભેલા કમલેશ સોનકર નામના રેલવે કર્મીને છાતીમાં વાગ્યો। હથોડે એટલી ઝડપથી ઉડીને વાગ્યો કે રેલવે કર્મીની પાંસળીઓ તૂટી ગઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘાયલ રેલવે કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો નવસારીની આ ઘટના છે કે જ્યાં કામદારની બેદરકારીના કારણે રેલવે કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયેલા છે। રાકેશ, નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેક પર કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ત્યાં કામ કરતા કામદાર ભારે ભરખમ હથોડો ટ્રેક પર ભૂલી ગયો અને ત્યાંથી ટ્રેન પસાર થતા અને જે હથોડો છે તે ઉડીને રેલવે કર્મીને વાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। કર્મચારીની હાલત કેવી અત્યારે? દેશમાં એક સૌથી મોટી ઘટના બનતા રહી ગઈ છે, કારણ કે કર્મચારી રેલ ટ્રેક પર કામ કરતા હતા અને તે વેળાએ હથોડો ટ્રેક પર ભૂલી ગયા હતા અને તે વેળાએ તેજસ એક્સપ્રેસ હથોડાને એકદમ ઉડાડી દીધો હતો અને રેલવે કર્મચારીની બેદરકારીના કારણે કર્મચારીને છાતીના ભાગે એક મોટી ઈજા થઈ હતી, જેને લઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરંતુ એક આ મોટી દુર્ઘટના ટળી છે। એક નાની દુર્ઘટના કહી શકાય કે રેલવે કર્મચારીના કારણે આ એક મોટી દુર્ઘટના થવા જઈ રહી છે, બચી ગઈ છે, પરંતુ એક રેલવે કર્મચારી જે કમલેશ સોનકર છે એને એક છાતીના ભાગે ગંભીર ઈજા થઈ છે, જેને લઈને સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। પરંતુ આ ક્યાંક ને ક્યાંક રેલવે કર્મચારીએ સાવચેતી રાખવાની જરૂર હતી અને બેદરકારીના કારણે એક મોટી ઘટના બનતી હતી, અટકી ગઈ છે। જી રાકેશ, આભાર તમામ વિગતો માટે।